નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। હિંમતનગર તાલુકાના રામપુર પ્રાથમિક શાળાના બાળકોને યુનિફોર્મનું વિતરણ તેમજ ગામની મહિલાઓને સાડીનું વિતરણ સંસ્કાર ગુર્જરી અને સ્કાઉટ ગાઈડ સાબરકાંઠા અરવલ્લી દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાબરકાંઠા જિલ્લા ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિત, અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર શ્રીમતી સંગીતાબેન સોની, રેન્જર કમિશનર શ્રીમતી સોનલબેન ડામોર, ઓર્ગેનાઇઝર કમિશનર શ્રીમતી અલકાબેન પટેલ, સ્કાઉટ માસ્ટર શ્રી મોહબ્બતસિંહ સોલંકી અને બુલબુલ કેપ્ટન શ્રીમતી કલ્પનાબેન ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓના હસ્તે બાળકોને યુનિફોર્મ તથા મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યક્રમને ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓએ ઉમંગભેર આવકાર્યો હતો। ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આવા કાર્યક્રમો સતત યોજાતા રહે છે, જેથી બાળકોમાં રાષ્ટ્રપ્રેમ, સેવાભાવ અને સહકારની ભાવના વિકસિત થાય છે। રામપુર શાળાના આચાર્ય શ્રી કમલેશ પટેલે આ કાર્યક્રમના સફળ આયોજન બદલ ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિતનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર સતીશ સોની, હિંમતનગર। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।